31મો ઉપદેશ. કૃષ્ણ આપણને ધર્મનું રક્ષણ કરવાનું શીખવે છે, અહંકારનું નહીં. જ્યારે પણ અધર્મનો ઉદય થાય છે ત્યારે કૃષ્ણ આપણી અંદર કે આસપાસ સંતુલન પુનઃ સ્થાપિત કરવા માટે પ્રગટ થાય છે. તમારી ભૂમિકા અભિમાન વિના કાર્ય કરવાની છે. 32મો ઉપદેશ. કૃષ્ણ કહે છે, કર્મયોગી બનો, પરિણામનો પીછો ન કરો. ફક્ત તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, તમારો શ્રેષ્ઠ પ્રયાસ કરો, પરિણામ સાથે આસક્ત ન રહો. 33મો ઉપદેશ. કૃષ્ણએ યુદ્ધ કરતાં શાંતિ પસંદ કરી. જ્યાં સુધી ધર્મને ધમકી ન આપવામાં આવી, શાંતિ પસંદ કરો, પરંતુ સત્ય કે ન્યાયના ભોગે ક્યારેય નહીં. જે સાચું છે તેના માટે અડગ રહો. 34મો ઉપદેશ. કૃષ્ણએ ક્યારેય કોઈનું દબાણ કર્યું નહીં. તેમને પ્રેમ અને સ્પષ્ટતાથી માર્ગદર્શન આપ્યું. સાચું નેતૃત્વ કરુણા અને શાણપણમાંથી આવે છે, નિયંત્રણ કે ભયથી નહીં. 35મો ઉપદેશ. કૃષ્ણ યાદ અપાવે છે, તમારો દુશ્મન બહાર નથી, તે અંદર જ છે. ક્રોધ, વાસના, લોભ અને ઈર્ષા તમારા વાસ્તવિક વિરોધીઓ છે. પહેલાં તેમને હરાવો. 36મો ઉપદેશ. કૃષ્ણ રાજાઓ, ગોવાળો અને ઋષિઓ વચ્ચે રહેતા હતા. બધાય સાથે પ્રેમથી વર્તન કરતા હતા. દરેક અસ્તિત્વમાં પરમાત્મા જુઓ, સ્થિતિ, સંપત્તિ કે જાતિના આધારે નહીં. 37મો ઉપદેશ. કૃષ્ણએ પસ્તાવો કરવાની ઘણી તકો આપ્યા પછી દુષ્ટતાનો નાશ કર્યો. ક્ષમા શક્તિશાળી છે, પરંતુ વારંવાર અન્યાય સહન ન કરો. સમજદારીપૂર્વક સીમાઓ નક્કી કરો. 38મો ઉપદેશ. કૃષ્ણએ આનંદ અને કર્તવ્યનું સંતુલન બનાવ્યું. વાંસળી વગાડતા છતાં સુદર્શન ચક્ર ધારણ કર્યું. તમારા જીવનમાં બંને હોવા જોઈએ, શાંતિના ક્ષણો અને હેતુની ભાવના. 39મો ઉપદેશ. કૃષ્ણએ અર્જુનને શીખવ્યું, શંકા નિષ્ફળતા કરતાં વધુ ખતરનાક છે. જ્યારે શંકા હોય ત્યારે શાણપણ શોધો, ચિંતન કરો અને પછી કાર્ય કરો, સ્થિર ન રહો. 40મો ઉપદેશ. ભગવાન કૃષ્ણ શાશ્વત છે, અજન્મા, અમર અને સદા હાજર છે. તેઓ આપણને શીખવે છે કે આત્મા પણ શાશ્વત છે. શરીર નાશ પામી શકે છે, પરંતુ આત્મા ક્યારેય મરતો નથી. દરરોજ એ જાગૃતિ સાથે જીવો કે તમે એક દૈવી આત્મા છો, ફક્ત ભૌતિક શરીર નહીં. 41મો ઉપદેશ. કૃષ્ણએ દુનિયાને રસ્તો બતાવ્યો, પણ આસક્તિથી મુક્ત રહ્યા. તમારા કર્તવ્યોને સંપૂર્ણ સમર્પણ સાથે નિભાવો, પરંતુ સફળતા કે નિષ્ફળતા તમારી આંતરિક શાંતિમાં ખલેલ પહોંચાડવા ન દો. 42મો ઉપદેશ. કૃષ્ણએ ધ્યાન અને આત્મનિયંત્રણ પર ભાર મૂક્યો. તમારી ઇન્દ્રિયોને નિયંત્રિત કરો, આંતરિક મૌનનો અભ્યાસ કરો, તો જ તમે તમારા આત્માને સાચો અવાજ સાંભળી શકશો. 43મો ઉપદેશ. કૃષ્ણએ શબ્દોની શક્તિનો ઉપયોગ સમજદારીપૂર્વક કર્યો. દુઃખ પહોંચાડવા માટે નહીં, દિલાસો આપવા માટે કર્યો. કૃષ્ણએ પોતાના શબ્દો કાળજીપૂર્વક પસંદ કર્યા. નુકસાન પહોંચાડવા માટે નહીં, સાજા કરવા માટે. સત્ય બોલો, પણ પ્રેમથી બોલો. તમારા શબ્દો ઘા નહીં, પણ ઉત્થાન આપવા માટે જોઈએ. 44મો ઉપદેશ. કૃષ્ણએ શિશુપાલને પગલાં લેતા પહેલાં 100 વાર માફ કરી દીધા. ધીરજ દૈવી છે, પરંતુ જ્યારે મર્યાદા ઓળંગી જાય છે ત્યારે પગલાં લેવા એ ધર્મ છે. 45મો ઉપદેશ. જ્યારે બીજા બધા મોઢું ફેરવી ગયા ત્યારે કૃષ્ણએ દ્રૌપદીને ટેકો આપ્યો. હંમેશા એવા લોકોને ટેકો આપો જેઓ સાચા છે, ભલે તેઓ એકલા હોય અને દુનિયા એમની વિરુદ્ધ હોય. 46મો ઉપદેશ. કૃષ્ણ પાણી જેવા છે, મજબૂત, શાંત અને ખુલ્લા મનના. કૃષ્ણએ દરેક પરિસ્થિતિને સરળતાથી સંભાળી. જરૂર પડે ત્યારે ગોઠવણ કરી, પણ ક્યારેય પોતાનું સ્થાન ગુમાવ્યું નહીં. કૃષ્ણએ દરેક પરિવર્તન સામે લડ્યા નહીં, તો તેની સાથે વહેતા જ રહ્યા અને જ્યાં જ્યાં જવાની જરૂર હતી ત્યાં પહોંચ્યા. કૃષ્ણ પાસેથી શીખો,
પ્રવાસ સાથે ચાલો, પણ તમારા મૂલ્યો પ્રત્યે સાચા રહો. ખુલ્લા મનના બનો, પણ જીવનને તમને તોડવા ન દો. 47મો ઉપદેશ. કૃષ્ણએ ક્યારેય પોતાના કોઈ પણ કાર્યનો શ્રેય લીધો નહીં, ભલે તેમણે અશક્ય કાર્ય કર્યું હોય. સાચી મહાનતા નમ્રતામાં છે. તમારા કાર્યોને તમારા માટે બોલવા દો, તમારા નામને નહીં. 48મો ઉપદેશ. ભગવાન કૃષ્ણ દિવ્ય ભક્તિમાં રહેતા હતા. કૃષ્ણ ભગવાનની સર્વોચ્ચ વ્યક્તિ તરીકે શાશ્વત પૂજા કરવામાં આવે છે. કૃષ્ણ આપણને શુદ્ધ ભક્તિથી કાર્ય કરવાનું, પ્રેમ અને નમ્રતાથી સેવા કરવાનું શીખવે છે. તમારા કાર્યોમાં આધ્યાત્મિક બનો, પ્રેમથી સેવા કરો, દેખાડા માટે નહીં. 49મો ઉપદેશ. કૃષ્ણએ અર્જુનને ક્ષણિક ઈચ્છાઓથી ઉપર ઉઠીને શાશ્વત વિચારવાનું શીખવ્યું, એક દિવ્ય આત્મા તરીકે. તમારા જીવનનો સાચો હેતુ ફક્ત જીવવાનો કે આરામ મેળવવાનો નથી. ધર્મ માટે જીવો, પ્રેમ અને આનંદ ફેલાવો, નિસ્વાર્થપણે બીજાઓની સેવા કરો અને ભક્તિભાવથી ભગવાન કૃષ્ણની પૂજા કરો. ફક્ત તમારા માટે ન જીવો, વિશ્વ માટે પ્રકાશ તરીકે જીવો. 50મો ઉપદેશ. કૃષ્ણએ આનંદપૂર્વક અનેક ભૂમિકાઓ ભજવી. એક દૈવી રાજા, એક ગોવાળ, એક મિત્ર, એક સારથી અને એક નમ્ર માર્ગદર્શક. તે આપણને શીખવે છે કે દરજ્જો કે પદવીઓ સાથે આસક્ત ન બનો. જીવન તમને ગમે તે ભૂમિકા આપે, ભક્તિ, નમ્રતા અને પ્રમાણિકતા સાથે કોઈ પણ ભૂમિકામાં સેવા આપવા માટે તૈયાર રહો.